દક્ષેશ્વર નગરથી લઈને અલથાણ ખાડી સુધીના વિસ્તારોમાં લાંબા સમયથી ટ્રાફિકની ગંભીર સમસ્યાને દૂર કરવા માટે સુરત મહાનગરપાલિકા અને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવ્યું હતું। આ માર્ગો પર ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા દબાણો અને આડેધડ પાર્કિંગને કારણે સ્થાનિકો અને વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા। દક્ષેશ્વર નગર અને તેની આસપાસના રસ્તાઓ પર લોકોએ પોતાના ટુ વ્હીલર અને કાર જેવા મોટા વાહનો જાહેર માર્ગ પર જ પાર્ક કરી દીધા હતા, જેના કારણે રસ્તો સાંકડો થઈ જતો હતો અને દરરોજ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી। આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા વારંવાર પોલીસ અને પાલિકાને રજૂઆતો કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખીને આજે વહેલી સવારથી જ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરના માર્ગદર્શન હેઠળ સુરત શહેરની અંદર ટ્રાફિકનું યોગ્ય રીતે નિયમન થાય તેમજ ગેરકાયદેસર રૂપે દબાણ કે ટ્રાફિકમાં અડચણરૂપ કોઈ વાહનો ના રહે તે માટે આજ રોજ એસએમસીના સંકલનમાં રહીને દક્ષેશ્વર 4 રસ્તાથી માંડીને અલથાણ ખાડી સુધી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં રોડ પર જે લારી ગલ્લા કે અન્ય દબાણ જે છે તે એસએમસી દ્વારા દૂર કરવામાં આવી રહ્યું છે, તેમજ જે ટુ વ્હીલર કે ફોર વ્હીલર વાહનો અયોગ્ય રીતે દબાણરૂપ પાર્ક થયેલા છે તે વાહનો ક્રેનના માધ્યમથી હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેમજ એમવી એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે।